મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે, પરંતુ વરસાદી પાણી મોરબી જિલ્લાના માળિયામાં આવેલા મીઠા ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા લોકો માટે મુસીબત સાબિત થયું છે। નાના અગર ધરાવતા લોકો ઉપર જાણે કે મુસીબત ઓછી થવાનું નામ ન લેતી હોય તેમ વર્ષ 2017માં પણ વરસાદી પાણીએ માળિયા પંથકમાં વિનાશ સર્જ્યો હતો અને એક તો સતત પડેલા વરસાદના કારણે પાણી ભરાયા હતા અને ઉપરથી મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ને તે પણ દરિયામાં વહી જવાને બદલે માળિયામાં આવેલ મીઠા ઉદ્યોગના અગરમાં ઘૂસી જતા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે ને માળિયા વિસ્તારમાં અંદાજિત 500 જેટલા 10 એકરના અગરિયાઓ તેમજ 100 જેટલા નાના મધ્યમ અને મોટા કારખાનાઓ આવેલા છે। ત્યારે હાલમાં થયેલા નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, કારણ કે હજી પાણી પૂરતા પ્રમાણમાં ઓસર્યા નથી, એટલે પાણી ઓસરી ગયા પછી સર્વે કરવામાં આવશે, ત્યારબાદ નુકસાનીનો સાચો આંક બહાર આવશે તેવી શક્યતા છે।